આજે અમે લોકો ઇડલી સાંભાર ને એની નાળિયેરની ચટણીની ફૂલ રેસીપીનો વિડીયો આપીશું. તો એ વિડીયો તમે એન્ડ સુધી જોયા કરજો. તો ખીરું કેવી રીતે બનાવવાનું, એકદમ સોફ્ટ ને રોજ એવી પોચી ઇડલી કેવી રીતે બનાવવાની ને સાંભાર કેવી રીતે બનાવવાનો, નાળિયેરની ચટણીથી લઈને આપણે બધી જ સામગ્રીનું આપણે ડિટેલમાં વિડીયો આપીશું. અને તમે હાંડવાના રેસીપીમાં ઘણો અમને સપોર્ટ કર્યો છે. 10K સુધી આપણો વિડીયો પહોંચી ગયો છે. એનાથી પણ ઉપર આપણો વિડીયો પહોંચી ગયો છે અને આટલો તમે સપોર્ટ કરતા રહેજો. તમને અમે આઈ બટન ઉપર આપી દેજો. તમારે હાંડવાની રેસીપીનો વિડીયો જોવો હોય તો વિડીયો જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તો આપણે ઇડલી સાંભારની A to Z પ્રોસેસ જોઈશું. તો ચાલો આપણે પ્રોસેસ જોઈએ. તો મિત્રો, મારા મમ્મીએ 250 ગ્રામ અડદની દાળ લીધેલી છે. એ લગભગ 4 થી 5 કલાક સુધી આપણે પલાળીને રાખવાની છે. એટલે આવી તમે જોઈ શકો છો એકદમ ફૂલી જશે ને જોરદાર થઈ જશે. પછી આપણે લગભગ 500 ગ્રામ જેટલા ચોખા છે એ 4-5 કલાક સુધી પલાળીને મૂકી રાખ્યા છે. એ તમે જોઈ શકો છો આવા થઈ જશે. હવે આપણે બંને વસ્તુને 4-5 પાણીથી વારાફરતી ધોઈ નાખીશું. પછી આપણે એનું બેટર બનાવીશું ને બેટરની પ્રોસેસ તમે ધ્યાનથી જોજો, કેમ કે એમાં જ તે બધાને આથો નથી આવતો અને બહુ ભૂલો થતી હોય છે. તો એ પ્રોસેસ તમે જોજો. ચાલો આપણે એ પ્રોસેસ જોઈએ. તો મિત્રો, આપણી અડદની દાળ અને જે ચોખા છે એ એકદમ મારા મમ્મીએ 4-5 પાણીએ ધોઈ નાખ્યા છે. અડધી તપેલી જેટલી આપણે ઘરની ખાટી છાશ લીધેલી છે. તો હવે આપણે આખી બેટર બનાવીશું. ચોખા મારા મમ્મીએ લઈ લીધા છે મિત્રો. ચોખા નાખીશું, પછી આપણે જરૂર અનુસાર એની અંદર આપણે છાશ ઉમેરીશું. એકદમ મીડિયમ, બહુ જાડું પતલું એવું કંઈ આપણે દળવાનું નથી, મીડિયમ રાખવાનું છે બેટર આપણું. એટલે આપણી ઇડલી એકદમ સોફ્ટ ને પોચી રૂ જેવી બને અને ખાવાની પણ આપણને મજા આવે. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો, તમારે આવું બેટર બનાવવાનું છે. એકદમ તમને એની થિકનેસ ને બધું દેખાતું હશે વિડીયોમાં. એકદમ મીડિયમ પ્રકારનું મારી મમ્મીએ બેટર બનાવ્યું છે. એ પ્રકારનું તમારે બેટર બનાવવાનું છે. તો વારાફરતી હવે આપણે જે ચોખા અને અડદની દાળ છે એ છાશ વડે આપણે મિક્સ કરીને આપણે પીસી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. જે આપણે એકદમ મીડિયમ પ્રકારનું ચોખા અને અડદની દાળ છે એ આપણે બેટર મિક્સ કરી નાખ્યું છે અને કન્ટિન્યુઅસલી અત્યારે મારા મમ્મી આવી રીતે મિક્સ કરતા જાય છે, હલાવતા જાય છે. તમે લોકો જોઈ શકો છો. તમારે આવી રીતે કન્ટિન્યુઅસલી મિક્સ કરતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે. તમે લોકો જોઈ શકો છો મિત્રો, હું ને મારા મમ્મી કેટલી મહેનત કરી રહ્યા છીએ અને હજી સુધી અમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર થયા નથી. તમે જેવો હાંડવાના વિડીયોમાં અમને સપોર્ટ કર્યો છે અને જે તમારો સપોર્ટ અમને મળ્યો છે, ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે, એવો રિસ્પોન્સ આ વિડીયોમાં પણ બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોઈને તમે એમને જતા ન રહેતા. એક રિક્વેસ્ટ છે, જેનાથી અમને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો આજે 25 તારીખ છે ને 11 વાગ્યા છે રાતના. તો આપણે આખી રાત આ બેટર છે એ એકદમ આથો આવવા માટે રહેવા દઈશું. પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો મિત્રો, આપણે આ બેટર છે આખી રાત આપણે એમનેમ રહેવા દઈશું. અંદર કંઈ આપણે એડ કરવાનું છે નહીં અત્યારે. પછી આપણે 5-10 કલાક પછી આપણે જોઈશું પછી આપણે શું પ્રોસેસ કરવાની છે. હેલો ગાઈસ, તો આપણે ઇડલી સાંભારની દાળ બનાવવા માટે આપણે તુવેરની દાળ લઈ લીધી છે અને 3 ટમેટાં લીધા છે. આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. જેવું પાણી ગરમ થાય એટલે આપણે દાળ નાખી દેવાની છે અને 3 ટમેટાં આપણે એડ કરી દેવાના છે, ઉમેરી દેવાના છે. મિત્રો, આપણે ટમેટાના આવા ટુકડા કરીને આપણે એડ કરી દઈશું. આપણે દાળ એડ કરી દીધી છે મારા મમ્મીએ અને હવે આપણે કુકરનું ઢાંકણું આપણે બંધ કરીને દાળ આપણે બાફવા મૂકી દઈશું. તો મિત્રો, લગભગ આપણે 5 સીટી આપણે વગાડવાની છે એટલે આપણું જે દાળ છે એ બની જશે.
પછી મારા મમ્મી તમે લોકો જોઈ રહ્યા છો એવી રીતે ઝેરી નાખવાની છે આપણે દાળ. તો આપણી દાળ ઝેરાઈ જાય એટલે આપણે એની અંદર લીમડાના પત્તા નાખી દેવાના છે અને સંચર પાવડર આપણે ઉમેરી નાખવાનો છે એની અંદર. સ્વાદ અનુસાર સંચર પાવડર તમારે ઉમેરવાનો છે. મારા મમ્મીએ 1 ચમચી જેટલો ઉમેર્યો છે, તમે તમારી રીતે ઉમેરી શકો છો. પછી આપણે 5 મિનિટ સુધી ઉકાળીશું દાળને, પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો મિત્રો જ્યાં લગી આપણી દાળ ઉકળે છે ત્યાં લગી આપણે જે નાળિયેરની ગ્રીન ચટણી આવે છે એ આપણે બનાવી લઈએ. એ માટે આપણે 1 વાટકો ભરીને ચણા લીધા છે, ટોપરાની છીણ લીધી છે, કોથમીર લીધી છે અને આદુ મરચાં લીધા છે. તો આપણે પહેલાં મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે આદુ મરચાં ઉમેરીશું. પછી દાળિયા ઉમેરીશું. આપણે 1 વાટકો લીધા છે અને આ જે બજારમાં મળે ટોપરાની છીણ લીધી છે. અને કોથમીર આપણે ઉમેરીશું. થોડું પાણી ઉમેરીશું આપણે. પછી આપણે ગ્રાઇન્ડરમાં મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણે જે નાળિયેરની ચટણી છે એ એકદમ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું. કંઈક આવી બનીને તૈયાર થઈ છે. હવે આપણે અંદર વઘાર મારીશું ત્યારે તમને બતાવીશું. તો આવી રીતે તમારે નાળિયેરની ચટણી બનાવી નાખવાની છે. અને હવે આપણી દાળ લગભગ ઉકળી ગઈ છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે, દાળ ઉકળી ગઈ છે. તો તમે લોકો જોઈ શકો છો આપણી કાંદા ટમેટા અને આદુ મરચાંની આપણી ગ્રેવી છે એ આપણે એડ કરી દઈશું. આપણે દાળ થોડી મિક્સ કરી લઈશું. આપણે દાળ આપણે ફાસ્ટ ગેસે 5 મિનિટ સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે જે ઇડલીનું ખીરું બનાવ્યું હતું એ આપણે આખી રાત રહેવા દીધું છે 8-10 કલાક સુધી. તો હવે આપણે એની અંદર આથો આવી ગયો છે અને આની અંદર આપણે ઈનો ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. તમે લોકો જોઈ શકો છો કંઈક આ પ્રકારનો આપણો આથો આવ્યો છે. તો ઈનો ઉમેરીશું, એનાથી આપણું જે ખીરું છે એ ફૂલી જાય. ઈનો ઉમેર્યા બાદ આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. તમે જેટલું ઘરે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. હવે આપણે એને એક બાજુ કન્ટિન્યુઅસલી મિક્સ કરીશું. મારા મમ્મી જે મિક્સ કરી રહ્યા છે તમારે પણ એવી રીતે કરવાનું છે. મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણી દાળ એકદમ ફર્સ્ટ ક્લાસ ઉકળી રહી છે. આવી રીતે આપણે ઉકળવાની છે અને આપણે એની અંદર મરી મસાલા હવે એડ કરીશું. અહીંયા ખીરું પણ મારા મમ્મીએ બધું મિક્સ કરી નાખ્યું છે. તો હવે આપણે દાળની અંદર મરી મસાલા ને એવું બધું એડ કરીશું. એકદમ જોરદાર ફર્સ્ટ ક્લાસ આપણી દાળ ઉકળી રહી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એની અંદર મરચું ઉમેરીશું. આપણે આની અંદર હળદર ઉમેરવાની નથી, કેમ કે જે સાંભાર મસાલો આવે છે એની અંદર બધું આવી જાય છે, એટલે આપણે હળદર નહીં ઉમેરીએ. જીરું 1 ચમચી 1.5 ચમચી મારા મમ્મીએ નાખી દીધું છે. હવે આપણે અંદર ગરમ મસાલો ઉમેરીશું. આવી રીતે તમારે દાળ મિક્સ કરતું રહેવાનું છે, એટલે એનો સ્વાદ એકદમ જોરદાર આવશે. નાખી દાળ આપણી પાકી જાય. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે. અને હવે આપણે સાંભાર મસાલો એડ કરીશું.
સાંભાર મસાલો તમારે 1 ચમચી 1.5 ચમચી જેટલો જ ઉમેરવાનો છે. મિત્રો આપણે એની અંદર હવે જેટલું ગળ્યું ખાતા હોય ગણપત પ્રમાણે એટલી આપણે ખાંડ ઉમેરીશું. પછી આપણે લીંબુ ઉમેરીશું. 1 લીંબુ મારા મમ્મીએ લીધું છે આખું, તમારે એડ કરી દેવાનું છે. અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. હવે મારા મમ્મી મીઠું એડ કરશે, એ તો સ્વાદ અનુસાર તમારે પણ એડ કરી નાખવાનું છે જોડે જોડે. દાળ આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ ઉકળી ગઈ છે. તો હવે આપણે એનો વઘાર કરીશું. જોડે જોડે આપણે નારિયેળની ચટણી છે એનો વઘાર કરી નાખીશું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય મિત્રો આપણું જે તેલ આવી ગયું છે, પછી આપણે રાઈ, જીરું અને જે આપણે ઓલા લીમડાના પત્તા છે આપણે ઉમેરીને વઘાર કરી નાખીશું. એકદમ જોરદાર વઘારે આપણો એકદમ મસ્ત બને છે. વિડીયોને તમે અહીંયા સુધી જોતા હોય અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ગેસ બંધ કરી લીધો છે ને હવે આપણે વઘાર કરીશું. એકદમ ફર્સ્ટ ક્લાસ આપણો જે દાળમાં અને જે નારિયેળની ચટણીમાં છે વઘાર થઈ ગયો છે મિત્રો. એકદમ બહુ ટેસ્ટી આપણું બની છે. આપણે દાળ અને જે નારિયેળની ચટણી છે બહુ સ્વાદિષ્ટ બની છે. તમે આવી રીતે ટ્રાય કરજો, તમારે પણ સારી જ બનશે. મિત્રો આપણે ઇડલી બનાવવા માટે આપણે ઇડલીનું આ જે ડીશ છે બધી લઈ લીધી છે. એની ઉપર આપણે તેલ તમારે ચોપડી નાખવાનું છે. મારા મમ્મીએ તેલ આપણે લગાડી દીધું છે. હવે આપણે બેટર કરીશું. અને અહીંયા આપણે આ મોટું એવું તપેલું લીધું છે, એમાં પથ્થર મૂકીને આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ફાસ્ટ ગેસ ઉપર. હવે આપણું બધું બેટર આપણે વારાફરતી ભરી નાખીશું. મિત્રો ઇડલી આપણી ભરાઈ ગઈ છે. હવે આપણે એને બોઇલ કરવા માટે મૂકીશું. તમે લોકો જોઈ શકો છો આવી રીતે લગભગ આપણે 15 મિનિટ સુધી આપણે ઇડલી બોઇલ કરવાની છે. 15 મિનિટ પછી આપણી ઇડલી બની જશે. આવી રીતે કંઈક આપણે સેટ કરી દીધી છે મારા મમ્મીએ. 15 મિનિટ સુધી આપણે હવે આની ઉપર કાથરોટ ઢાંકી દઈશું. 15 મિનિટ સુધી આપણે બોઇલ થવા દઈશું. તો 15 મિનિટ પછી મળીએ. ચાલો મિત્રો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ઇડલી એકદમ મસ્ત બોઇલ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ. ઓહો, એટલી બધી વરાળ આવી રહી છે, તમે જોઈ શકો છો. ઇડલી આપણી કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ઠરી જાય એટલે આપણે એને કાઢી લઈશું અને આપણે એને ડીશમાં સર્વ કરી લઈશું. એકદમ ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો. એકદમ ખૂબ ટેસ્ટી આપણો સાંભાર, નારિયેળની ચટણી ને આપણી ઇડલી બની છે. તમે લોકો જોઈ શકો છો એકદમ સોફ્ટ એકદમ પોચી આપણી ઇડલી બની છે.